હું ડૉક્ટર મૃગાંક પટેલ શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય કેન્દ્રમાં આંખ વિભાગમાં ડૉક્ટરની ફરજ નિભાવતા આપણે એક પેશન્ટ અહીંયા આવ્યું હતું. એક 8 વર્ષનું બાળક હતું જેને છેલ્લા 4 દિવસથી એક કમ્પ્લેન હતી કે આંખ એને ખૂંચે છે, ખંજવાળ આવે છે, જે એના મમ્મીને કીધું. તે બાળક આપણા હોસ્પિટલમાં આવીને તપાસવામાં આવ્યું હતું. માઇક્રોસ્કોપમાં જ્યારે એની તપાસ કરવામાં આવી તો આંખના આપણે નેત્રના પાપણ ઉપર જીવડા જોવા મળ્યા હતા, જેને આપણે જૂ પણ કહીએ, અંગ્રેજીમાં એને હેડ ગ્લાઉઝ પણ કહીએ છીએ. જે નોર્મલી આપણે એક પેશન્ટ ઉપર કાં તો તપાસ કરવામાં આવે તો 5 થી 6 જોવા મળતી હોય, પણ આ દર્દીમાં આપણે પાપણ ઉપર જ્યારે તપાસ કરી માઇક્રોસ્કોપ ઉપર ત્યારે આપણને ખબર પડી કે 5 થી 6 નહીં બલ્કિ 24 થી 30 એવી જૂ આંખના પાપણ ઉપર ચોંટેલી હતી. જોડે એ જૂએ પાપણ ઉપર ઈંડા પણ મૂક્યા હતા, જે ઈંડા 35થી પણ વધુ ઈંડા હતા. હવે આવામાં આપણે એને કાઢવું જ પડે, અને જો કે બાળક નાનું હતું તો એને સીસી સૂંઘાડવી પડે એમ હતું, પણ બાળક ખૂબ જ નીડર હતું અને આપણે એમને સમજાવ્યું કે આપણે કાઢવા પડશે જૂ અને ઈંડા સાથે. તો ખૂબ જ તાજગીથી પેશન્ટે કોઓપરેટ કર્યું અને આપણે અહીંયા માઇક્રોસ્કોપ વડે એને એક જૂ ખેંચીને કાઢવામાં આવી હતી. જૂ કાઢ્યા બાદ આપણે એના ઈંડા પણ એક ઈંડું ખેંચીને એને કાઢવું પડે એમ હતું, એટલે એ પણ આપણે કાઢી આપવામાં આવ્યું હતું. આવા કેસીસ ખૂબ જ રેર હોય છે. આટલા બધી જૂ જોવા મળતી નથી, અને આ દર્દીમાં પણ જૂ આટલી બધી કાઢી અને એને નિદાન કર્યું અને હોસ્પિટલમાં આવ્યા. બહુ જ સારા ટાઈમ પર આવી ગયા. એના માટે એ દર્દીએ ખૂબ જ કોઓપરેટ કર્યું, અને એવા કેસીસ ખૂબ જ રેર જોવા મળતા હોય છે, જે આપણે હોસ્પિટલમાં નિદાન કરીને પેશન્ટને આપ્યું. તેમની આંખમાં હવે કોઈ પ્રકારની તકલીફ? ના, હવે પેશન્ટને જરા પણ કોઈ તકલીફ નથી. આપણે પેશન્ટને બીજા દિવસે ફોલોઅપમાં બોલાવ્યા હતા, એના પછી 5 દિવસ પછી ફોલોઅપમાં બોલાવ્યા હતા. જોડે પેશન્ટને આપણે ટોપિકલ એન્ટીબાયોટિક્સ ડ્રોપ્સ પણ ચાલુ કરવામાં આવ્યા હતા, ટીપા પણ ચાલુ કરવામાં આવ્યા હતા, જેથી પેશન્ટને ખૂબ જ સરસ થઈ ગયું. પેશન્ટ જ્યારે બીજા દિવસે આવ્યું તો હસતું ને ખીલતું આવ્યું હતું, જરા પણ ખંજવાળ નથી, જરા પણ એને પેશન્ટને દર્દ નહોતો. ટીપા આપ્યા એટલે એનાથી એને સારું થઈ ગયું હતું.